હેલો મિત્રો, જય સોમનાથ. આજે ફરીથી તમારી સામે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. બરાબર, વાત કરીએ ને તો પહેલા તો આપણે એક ન્યૂઝ બેઝ વાત કરી દઈએ. પહેલા તો આપણે વાત કરી દઈએ કે આજે આપણે સારો એવો પ્રોફિટ લીધું હતું સવારમાં ટ્રેડમાં. ત્યાર પછી જે આપણે ક્રિપ્ટોકરન્સીને રિલેટેડ થોડાક પ્રોબ્લેમ આવતા હતા એને ધ્યાનમાં રાખી અને આપણે આગળના કોઈ ટ્રેડ એવા લીધા નહોતા. બરાબર, આજે આપણે BTST પણ લીધું નથી. હવે સ્પેસિફાઈ ન્યૂઝ બેઝ વાત કરી દો કે ક્રિપ્ટોકરન્સીમાં સેલિંગ પ્રેશર અને સેલિંગમાં કંઈક પ્રોબ્લેમ આવે છે, જેના કારણે ગ્લોબલી માર્કેટ ઉપર ઇફેક્ટ જોવા મળે છે. સેકન્ડ પોઈન્ટ, આજે જોવો છો ને, જો આ FOMC મિન્ટ્સ બરાબર યુએસના જે છે બરાબર, તે આજે રાત્રે 12:30 AM આવવાના આપણા ટાઈમ પ્રમાણે, ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે. બરાબર, તો તેને ધ્યાનમાં રાખીને પણ ગ્લોબલી ફેરફાર આવે ને આપણે કોઈ એવો મોટો ટ્રેડ BTSTમાં નથી લીધો. બરાબર ને, જે સારું એવું પ્રોફિટ સવારમાં મેળવી લીધું હતું એનું અપડેટ મેં ગ્રુપમાં આપેલું હતું, સાથે જ પેલું પ્રોફિટ બી બતાવેલું હતું. બરાબર ને, આપણા ઘણા બધા મિત્રોને જે ગ્રુપ મેમ્બર છે ને સારું એવું પ્રોફિટ સવારના ફર્સ્ટ ટ્રેડમાં મળી ગયું હતું નિફ્ટીમાં. બરાબર, વિક્સ અત્યારે 16 ઉપર છે, વોલેટિલિટી હાઈ છે, ઓપ્શનના મૂવ થોડા ખતરનાક આવી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખી થોડોક ટાઈમ તમે કાળજી લેજો. વધુ કશું નથી કહેતો. બરાબર, અને વિડીયોને જો હવે શીખવું હોય આગળ તમારે ઓપ્શન ટ્રેડિંગ અને નિફ્ટી બેંક નિફ્ટીના લેવલ કઈ રીતે કાલે કઈ રીતે કામ કરવું, તો આગળને અંત સુધી વિડીયો જોતો, સબસ્ક્રાઇબ, લાઇક, કમેન્ટ. હવે મારે બીજી વખત કેવું ના પડે, કરતા રહેજો જો તમારે શીખવું હોય તો. ડાયરેક્ટલી આપણે ફટાફટ જતા આવીએ નિફ્ટી ઉપર. આજે આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, FOMC મિન્ટ્સ. બરાબર, જે રાત્રે આવવાના છે એના બેઝ ઉપર જ કાલે આપણે ટ્રેડ કરશું. જે બી હશે તે સવારે ઇફેક્ટ જોવા મળશે, ગેપ અપ અથવા ગેપ ડાઉન. વાત કરી દઈએ ને, સવારે જે આપણે ટ્રેડ પકડ્યો હતો ને એમાં સારો એવો આપણે આ ટ્રેડ નતો, બેંક નિફ્ટીનો ટ્રેડ હતો. અને બેંક નિફ્ટીનો ટ્રેડ આપણે 75 ના ટાર્ગેટ સાથે 105 થી બાઇંગ મારીને આપણે આપણો સેકન્ડ ટાર્ગેટ 180 હિટ કરેલો હતો. સારો એવો પ્રોફિટ બેંક નિફ્ટીના ટ્રેડમાં આપણે મેળવેલો હતો. વાત કરી દઈએ કે કાલે નિફ્ટીની એક્સપાયરી છે. ફર્સ્ટ વાત કરી દઈએ તો નિફ્ટીમાં કાલે શું કરશો? જો મિત્રો, નિફ્ટી આજે બેંક નિફ્ટી કરતાં વધુ બેરિશ હતું. નિફ્ટી આજે 0.66% બ્રેક થયું છે, તૂટ્યું છે ઉપરના લેવલથી. જ્યારે બેંક નિફ્ટી એ 0.16% જેવું ઉપરના લેવલથી ડાઉન થયું છે. એટલે બેંક નિફ્ટી થોડુંક બુલિશ છે, નિફ્ટી બેરિશ છે. હવે જોઈએ જો કાલે ગ્લોબલી બેરિશને જોવા મળે તો આપણે નિફ્ટીમાં વધુ બેરિશ હોવાને કારણે નિફ્ટીમાં પુટ સાઇડનો ટ્રેડ પકડશું. જો કાલે નિફ્ટીમાં અથવા તો જો બુલિશને જોવા મળશે તો આપણે બેંક નિફ્ટીમાં જશું, કારણ કે બેંક નિફ્ટીનો બુલિશ વ્યૂ અત્યારે દેખાય છે. નિફ્ટીમાં કાલે ટ્રેડ પકડવા માટે અપસાઇડ જો 22,100 એટલે કે 22,100 નું લેવલ છે ને એની ઉપર એક ગ્રીન કેન્ડલ ક્લોઝ કરી અને બરાબર ને હાઈ બ્રેક કરે તો 22,130 થી આપણે અપર લેવલ સ્ટાર્ટ થશે. મેઇન અપર લેવલ આપણું મુખ્ય એ આપણે ટાર્ગેટ આપી શકીએ 22,180, 185. અને સેકન્ડ ટાર્ગેટ જે આજનો ઓલ ટાઈમ હાઈ છે 22,240 ટાર્ગેટ સુધી આપણે ગઈકાલે નિફ્ટીમાં બુલિશનેસ જોવા મળી શકે, અપસાઇડનો ટ્રેડ મળી શકે બુલિશનેસ સાથે. ડાઉન મૂવમેન્ટ વાત કરીએ તો મને વધુ બેરિશનેસ નિફ્ટીમાં દેખાઈ રહી છે, તેને ધ્યાનમાં રાખીને 22,000 નું જે સાયકોલોજીકલ લેવલ છે બરાબર, એ બ્રેક થઈ અને નીચે 5 મિનિટની કેન્ડલ, રેડ કેન્ડલ લાલ કલરની બરાબર, સસ્ટેન કરે નીચેની સાઈડ અને એનો લો બ્રેક થાય તો આપણે 21,930 ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ 21,875 અને થર્ડ લેવલ 21,830 ના લેવલ સુધી આપણે કાલે નિફ્ટીમાં ટ્રેડ કરશું. બરાબર, નિફ્ટીમાં કાલે ટ્રેડ કરવો હશે તો પુટ સાઇડ કરશું અને બેંક નિફ્ટીમાં ટ્રેડ કરવાનો થશે તો કોલ સાઇડ કરશું. કાલે બેંક નિફ્ટીના પ્રીમિયમ થોડાક મોંઘા હોવાને કારણ કે આજે જેની એક્સપાયરી પાસ થઈ છે તો આપણે ફિન નિફ્ટીનો બેંક નિફ્ટીની જગ્યાએ ફિન નિફ્ટીમાં ટ્રેડ કરી શકીએ અથવા તો મિડ સીપીમાં જશું. બરાબર, કાલે ગ્રુપમાં અપડેટ આપી દઈશ જો પ્રીમિયમમાં થોડોક વેરિએશન દેખાશે તો. બાકી આપણે બેંક નિફ્ટીમાં બી ટ્રેડ કરશું. હવે વાત કરીએ બેંક નિફ્ટીમાં જે બુલિશનેસ સારી હતી, સારું એવો મુવમેન્ટ જોવા મળ્યું હતું. બરાબર, બેંક નિફ્ટીની વાત કરીએ ને તો બેંક નિફ્ટી માટે કાલે 47,060 નું જે લેવલ છે એ અપસાઇડ ગેપ અપ મતલબ ફ્લેટ ઓપન થઈ અથવા તો ગેપ અપ ઓપન થઈ અને 47,060 ની લેવલની ઉપર એક ગ્રીન કલરની કેન્ડલ બની અને ઉપર ક્લોઝ થાય 47,060 ઉપર. બરાબર, એનો હાઈ બ્રેક થાય તો ફર્સ્ટ ટાર્ગેટ 47,190, થર્ડ ટાર્ગેટ 47,290. બે ટાર્ગેટ સુધી આપણે બેંક નિફ્ટીમાં આરામથી અપસાઇડ જઈ શકતો. વાત કરીએ ડાઉન સાઇડ, બેંક નિફ્ટીમાં ડાઉન થવા માટે ને 47,930 નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. 47,840 નો 100 પોઈન્ટ નીચે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. બરાબર, આ બ્રેક થશે ને તો 47,700 બરાબર, અને પછી 47,530 આ બે લેવલ સુધી આરામથી આપણે બ્રેક થવો જરૂરી છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. ઘણી વખત ત્યાંથી રેઝિસ્ટન્સ લીધો છે એટલે ત્યાં 47,816, 820 જે છે એરિયા, ત્યાંથી બેંક નિફ્ટી સપોર્ટ લઈને અપસાઇડ જઈ શકે અને જોઈને બ્રેક કરશે તો આરામથી 47,700 અને 47,530 સુધીની મૂવમેન્ટ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. આ કાલ માટેનો વ્યૂ છે.
વ્યૂ હવે ટોટલી બેઝ ઓન ન્યૂઝ રહેશે. જે બી ન્યૂઝ આવશે એના બેઝ ઉપર આપણે કાલે સવારે કામ કરશું. મને લાગે છે કે ત્યાં વધુ પડતું ગેપ અપ અથવા તો વધુ પડતું ગેપ ડાઉન માર્કેટ સવારે ખુલી શકે. એ અત્યારે આપણે કોઈ એનો વ્યૂ ના બતાવી શકીએ. અત્યારે એટલું જ જોઈ શકીએ કે આપણું ગિફ્ટ નિફ્ટી અત્યારે શું કરી રહ્યું છે. હાલમાં ગિફ્ટ નિફ્ટીને આપણે રેફરન્સ કરીએ અને જોઈએ તો આપણું કેટલા પોઈન્ટ જોવા મળે છે. તો એને જોતા ગિફ્ટ નિફ્ટી અત્યારે 160 પોઈન્ટ પોઝિટિવ ચાલે છે. તો આ 64 પોઈન્ટ પોઝિટિવ છે. આનાથી અપ પોઝિટિવ સાથે તો સવારે 100-150 પોઈન્ટ પોઝિટિવ બી ખુલી શકે અને 100-150 પોઈન્ટ નેગેટિવ બી ખુલી શકે. આ ખ્યાલ રાત્રે 12:30 ન્યૂઝ આવશે પછી પડશે. ત્યાં સુધી કોઈ શ્યોરિટી નથી અને માર્કેટનું સેન્ટિમેન્ટ આજે અલગ પ્રકારનું જોવા મળ્યું. તો એટલે ઓપ્શન ટ્રેડર બી કેરફુલ. ઓકે મિત્રો, તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા અપડેટ સાથે. ત્યાં સુધી રેન મોરીના જય સોમનાથ. બરાબર. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જેને બી અથવા તો તમારે જે નવા વ્યુઅર છે તેને આપણા ગ્રુપમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે. 1999 રૂપિયાનું 1 વર્ષનું પ્રીમિયમ છે, પ્રીમિયમ સર્વિસ છે, જેમાં ગ્રુપમાં બધા મેસેજ મળતા રહેશે, સમાચાર મળતા રહેશે. ગ્રુપમાં જલ્દીથી જોડાઈ જાઓ અને લાભ